આણંદમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, પ્રતિભાને મળ્યું પ્રોત્સાહન। તારીખ 15 ઓગસ્ટના પાવન દિવસે આણંદ ટાઉન હોલ ખાતે માં શકુંતલા સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી પ્રમુખ ભાવેશભાઈ સોલંકી, ગૃહ નિર્માણ ચેરમેન અલ્પેશભાઈ પઢિયાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહેશભાઈ ચાવડા, કાંતિભાઈ મકવાણા, દીપકભાઈ માળી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ સ્કૂલ બેગનું વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી નિલેશભાઈ સોલંકી તથા માં શકુંતલા સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો। રમેશ ઠાકોર ને બધા और अभी ताली बहुत कम बज रही है। हमारे हसन भाई उनकी बात सुनते हैं, ताली एक शक्ति है और आज ये तीनों प्यारे से ये देश आगे बढ़ रहा पक्ष में આજના દિવસે કોઈ ધર્મ ને આજના દિવસે કોઈ જાતિ નહીં, પણ હું એવું કહું છું કે દરરોજ માટે બધું કરવું। વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપસ્થિત છે, એમને સ્પષ્ટ બે સંદેશ આપીશ કે જિંદગીમાં અગર તમારે કશું બનાવવું હોય તો લાયકાત બનાવજો। રાડો પહેર્યો હોય કે પછી મોંઘી ગાડી હોય કે સોનાની ચેન, મારું નામ નિલેશ કુમાર સોલંકી છે અને હું ગુજરાતી, હિન્દી દરેક પ્રકારના સોંગ ગાઉં છું। મારું લેખનનું કામ છે, ડિરેક્શન કરું છું, નાના મોટા આલ્બમ સોંગ, ફિલ્મનું કામ કરું છું। માં શકુંતલા સેવા ટ્રસ્ટનું આ 12મું વર્ષ છે અને આ બીજો કાર્યક્રમ છે। અમે લોકો વ્યસન મુક્તિ અભિયાનનું 12 વર્ષથી એક અભિયાન ચલાવી રહ્યા છે। દરેક વિદ્યાર્થીઓને બેગ, કીટ આપીને સન્માન કરીએ છીએ અને એમને વ્યસન મુક્તિ માટેની પ્રેરણા આપીએ છીએ।